રંગાઈ જાને રંગમાં સીતારામ તમારા સત્સંગમાં રંગાઈ જાને રંગમાં. હે પ્રભુ, હે મારા નાથ, નિમિત્ત તો હું બનું છું મારા માલિક, પણ આ ધર્મની પોટલી તમારી છે. આવનાર જનાર માણસને હું મદદ કરું છું મારા માલિક. આ ધર્મ તમારા નામનું છે, ખાલી હું તો નિમિત્ત જ છું. અને આ સદાય માટે આ પોટલી ભરેલી રાખજો મારા માલિક. મારે કશું જ નથી જોતું, પણ એક કોઈ ગરીબ મારા ઓગણથી નિરાશ ના જાય એટલું મારા માલિક આ તમારી પોટલી ધર્મની ભરેલી રાખજો. હું ના પાડતો તો વે ભાઈ ના પણ લગન લઈને બે હજાર પેલા મારા છોકરાને લગન લઈ લીધું ને તે આમાં મારે પૈસાનું હોય સેટિંગ કરવું અમારે ખરા તાકરા ને વે ભાઈ ઉભા થઈ ગયા ને તે લગન લઈ લીધું. હવે મારે પૈસાનું હોય સેટિંગ કરવું આમાં અને પૈસા હોય લાવવા લાગે છે. મારે દવા પીને મરવાનો વારો ના આવે, મને એવું જ લાગે છે. આપણા ગામમાં છે એક પેલા શેઠ સાહેબ, તે બધાની મદદ કરે છે. વરી મારી કરે મદદ તો હારું, ઈવન હારું થાય, ભગવાન હારું હાલે, ઈવન વધારે હાલે. લાય જા દેજે શેઠ સાહેબ ને કન. શેઠ સાહેબ લાગતા નહીં કે શેઠ સાહેબ, ઓ શેઠ સાહેબ. ઓહ, આવો વાઘબા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ના શેઠ સાહેબ ના, મારે ઉપર બેહો યાર. મારી બે હવાની ઓકાત નહીં શેઠ સાહેબ. અરે તમારી ના મારી ભગવાન ને બધોની વખત આની બેહો બેહો. ના 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 શેઠ સાહેબ. બોલો કેમ આવું પડ્યું? મારે તમારી મદદની જરૂર છે અને તમે મારી મદદ નહીં કરો ને આજે તો મારે આજે દવા પીવાનું વારો આવશે. પણ કોઈ દવા પીવાનો વારો આપવા દેવાનો નહીં. ભગવાન આવનો છે મારો માલિક, બરોબર? તમારે શું જોઈએ છે બોલો? મારે થોડા પૈસાની જરૂર. અરે પૈસા બોલો, જેટલા જોવે એટલા મળી જાય, ચિંતા ના કરશો. અને ભગવાન આવનો મારો નાથ બેઠ્યો છે, બોલો. મારે વધારે નહીં જોતા, ખાલી 50,000 જોઈએ. લઈ જાઓ. આ ધર્મની પોટલી છે, ભગવાન ની હાલી છે. ભગવાન ને મને ધર્મ કરવાનું કીધું છે તે કરું છું યાર, કર્મ કરી દઉં છું. મારો માલિક આલે છે ઘણું. હે મારા નાથ, લો. તમે મને પૈસા આલે ને હું તમને જલ્દી પાછા આલ દઈએ. મારા પૈસા પાછા જોતા નહીં, વ્યાજે નહીં લેતો કે મૂડીએ પાછી નહીં લેતો. પણ જેવી હું તમને મદદ કરું છું ને એવું તમારા ઘેર કોઈ મદદ માટે આવે ને એને મદદ કરજો. જો કરે અવશ્ય મદદ કરે. જય કૃષ્ણ ભગવાન. જય કૃષ્ણ ભગવાન. કોઈ પૈસાનો વેચ ના પડ્યો ને શું કરું ને કોઈ ખબર નહીં પડતી ને ઓપરેશન કરાવવાનું છે, લાખ રૂપિયા માગે છે ને ફોન. હા બોલ ડોશી. ચોય સેટિંગ નહીં થતું પૈસાનું, શું કરું હું? અને ઓપરેશન માટે લાખ રૂપિયા કહે છે ડૉક્ટર. ચોકન શેઠ સાહેબ, હા ખરું યાદ લવડાવી દોશી તું એ મેં તો મારા મગજમાં જ નહોતું. તો પછી એના પણ કેટલા માગું શેઠ સાહેબ? પણ લાખ રૂપિયા જ માગી જ લઉં. હે ના 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 બરોબર છે ખરું યાદ લવડાવ્યો. જો પણ મારા દોશી બેઠે બેઠે પણ જેવું મગજ રાખે છે. ના હોય તો મારે શેઠ સાહેબ પણ જવા દે તો વળી લાખ રૂપિયાની થોડી મદદ થઈ જાય મારે. સારું શેઠ સાહેબ ઘેર હોય તો સારું હોય, જો ઘેર નહીં હોય તો મારા જફાત થઈ જાય. અને મારે ખાસ પૈસાની જરૂર હોય, પેલા છોકરાનું ઓપરેશન કરાવવાનું હોય, મને ઘેર જવા દે શેઠ સાહેબ પણ. ઓ શેઠ સાહેબ, અમદાવાદ આવો 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 આવો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ના સાહેબ હું મારી જગ્યાએ બરોબર છું. અરે બેહવાનું ઉપર યાર, બેહો. ના શેઠ સાહેબ એવું નહીં, મારી જગ્યાએ જે શું એ બરોબર છું. પણ મારે થોડી પૈસાની થોડી જરૂર પડી છે
મારા ડૉક્ટરને એમ કીધું કે મારા છોકરાનું ઓપરેશન થાય બરોબર અને ₹1,00,000 માગે છે એટલે મારે તમારા કોણ મદદ જોઈએ કશો વાંધો નહીં, લઈ જાઓ. આ ₹6,00,000 અરે લઈ જાઓ, ભગવાનને આલ્યા છે ધર્મ કામ કરવા માટે, તો તમારા માટે લઈ જાઓ, ચિંતા ના કરો. નારાયણ નારાયણ આ ઉપર વાળાનો ભક્ત છે ને બહુ સેવા કરે છે, બહુ સેવા કરે છે ગરીબોની, પણ પરીક્ષા મારે લેવી પડશે. આ શેઠ સાહેબની પરીક્ષા મારે લેવી પડશે, જરૂરથી પરીક્ષા લેવા જવું પડશે. આ લ્યો ₹1,00,000. ₹1,00,000 શેઠ સાહેબ વધના જેવી મારી મદદ કરી ને તમે એટલે હું પૈસા તમને જલ્દી પાછા આપી દે હો. ના 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 ના, પૈસા પાછા નહીં જોતા. તને મેં તને મદદ કરી એવું તું કોકની બીજાની મદદ કરજે. તને પૈસા પાછા જોતા નહીં. એટલે હું બીજાની મદદ કરું હો. એ રીતના ને હા, એ રીતે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. હા શેઠ સાહેબ હું જઉં તાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ધર્મની પોટલી છે, ભગવાનની આલેલી પોટલી છે, એટલે ભગવાનને આલી છે અને હું મદદ કરું છું. આ તો નિમિત્ત હું બનું છું, બાકી ભગવાનની આલેલી પોટલી છે. નારાયણ 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 નારાયણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આવો પધારો, હા હા બેસો. ના મારે ફરવાનું બાકી છે વધારે. દક્ષિણા લેવા આવ્યો છું હું. દક્ષિણા લેવા આવ્યા મહારાજ? હા હા તો લઈ જજો. નારાયણ નારાયણ. આ દક્ષિણા નહીં, કેવી દક્ષિણા આલું મહારાજ? માગો તે તમે કયો એ આપું. હું દક્ષિણા માગે તો તું નહીં આલી હક. ના ના, આપી દઈએ મહારાજ. જરૂરથી જરૂરથી જરૂર. વચન આપ, વચન છે મહારાજ. વચન આપ. જો મારો વચન છે. હા. આપણે જે ધર્મની પોટલી છે ને એ લેતા હો. ધર્મની પોટલી જોઈએ મહારાજ. હા નારાયણ વચન નારાયણ. આપ્યું છે એટલે આપી તો દઈએ મહારાજ. તમે ચિંતા ના કરશો. લેતા આવો. હું આપી દઉં. જય શ્રી કૃષ્ણ. જય જો શ્રી મહારાજ. કૃષ્ણ. નારાયણ નારાયણ. હું જાઉં તાને. ખરેખર મહારાજે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો અને ના આપું તો એ મોટા સંત મહારાજ કહેવાય. અમે એમનું પાલન ના કરીએ તો આપણી માનસાએ ના કહેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેવું મારા હરિને ગમ્યું એવું કર્યું. હરિરામ. નારાયણ નારાયણ. શેઠ સાહેબ બહુ ગરીબોની મદદ કરતા હતા. ધર્મની પોટલી છે ને આ ગુચવાયેલા હું હોય કણા. હવે શેઠ સાહેબ હંતી ધર્મ કરજે હું જોઉં છું. નહીં થાય એમાંથી અંતિ કશું સેવા નહીં થાય. નારાયણ નારાયણ. મારી માની સોગન આમાં પેલા મગનભાઈએ કીધું છે કે મારા પૈસા આલી દેજે, તે જમીન મેકેલા છે, પૈસા આલી દેજે, નકર જમીન નોમાં કરી દે. આમાં નોમાય ના કરાવે જમીન. જો જમીન નોમાં કરવા જાઉં છું તો પાછળ મારો છોકરો પૂછે મળે. પણ હવે પૈસા લાવવા ચોથી પરિસ્થિતિ ગંભીર આવી ગઈ છે. હવે પાક લઈએ છીએ તો પાકમાં ચાર આવતો નહીં. આ ગામમાં શેઠ સાહેબ છે, તો શેઠ સાહેબને એકન જાઉં મદદ માગવા, તે મદદ અવશ્ય કરશે. ના ના, એકન જવા દે તો કોઈક મદદ કરે તો મારા ખેતર છૂટા થાય, જમીન છૂટી થઈ જાય મારી. પાછળ છોકરો પૂછે ના મળે. ના ના, જવા દે ભાઈ. ખરેખર ખરેખર ભગવાન મારી ધર્મની પોટલી હતી, એ ધર્મની પોટલી જતી રહી. એમાં હું કોઈક માણસ આવે તો હું એને મદદ કેવી રીતે કરું? એના પહેલા કોઈ આવે એના પહેલા હું ચોકા ઘર છોડીને જતો રહું. એ મારા માલિક, જેવી તારી આજ્ઞા જેવી તારી લીલા મારા માલિક. શેઠ સાહેબ ઘેર છે કે નહીં? શેઠ સાહેબ, ઓ શેઠ સાહેબ, શેઠ સાહેબ બોલતા નહીં. શેઠ સાહેબ ઘેર છે કે નહીં? જોવા દે કર. શેઠ સાહેબ, ઓ શેઠ સાહેબ ઘેર લાગતા નહીં. શેઠ સાહેબ તો ઘેર ને ઘેર રહેતા હતા, આજે ઘેર નહીં. નક્કી કોક લોચા લાગે છે મને. નાના ગોમમાં જવા દે, મને બૂમ પાડવા દે. શેઠ સાહેબ જતા રહ્યા, શેઠ સાહેબ ઘર છોડીને જતા રહ્યા.
લે દોડજો દોડજો ગોમ વાળાઓ દોડજો શેઠ સાહેબ ગોમ છોડીને જતા રહ્યા અલે આવું તું લે બાપા શેઠ સાહેબ આપણે ગોમ છોડીને જતા રે હા જતા રે હું ઘેર જઈને આવ્યો મારે મદદની જરૂર હતી થોડી તે તો જોતે નહીં શેઠ સાહેબ નહીં ઘેર ના તો આપણે જવું પડે ઈવન ખોરવા ના ચાલે આપણને મદદ કેવી કરી છે અરે ઈવને? પણ હારું કોઈ દિવસ આવું નતું બનતું ને આજે જ શેઠ સાહેબ ગોમ છોડીને જતા રે કોઈક પ્રોબ્લેમ તો થયો જ અરે છે. મારે જમીન છોડાવી હતી હું મદદ માંગુ શેઠ સાહેબ જોડી અને ઘેર જો તો ઘેર કોઈ જ નહીં આમ તો નકર શેઠ સાહેબ 24 કલાક ઘેર હતા ઘરમાં ફેદી વળ્યા તમે? બધા જોઈને આવ્યો હું અરે વાઘુભા આમ મારે છે ને કેટલી મદદ કરી હતી અને મારે લાખ રૂપિયાની જરૂર હતી તે લાખ રૂપિયા તરત જ કાઢી નાખી દીધા હતા. નક્કી બધાની મદદ કરતા હતા ગાયો પશુઓ પંખીઓ બધાની મદદ કરતા હતા શેઠ સાહેબ ગોમર હતા તે સારું હતું બોલો સાચી વાત છે બધાની મદદ કરતા હતા કોક લોચા લાગે છે કોક લોચા લાગે છે મને સોમવાર ના હોય તો આપણે કોઈક જોવું પડે કઈ જગ્યાએ છે. આપણે ગોમના શેર જ જતા એ કદાચ ભેગા થઈ જાય તો હા, દોડો, દોડો. અરે શેઠ સાહેબ તમારે કેમ નીકળવું પડ્યું ઘેરથી? મને વાત મળી ગામમાં ઈ કે શેઠ સાહેબ નીકળી ગયા કે ઘેરથી. આમાં નીકળવાનું એક જ કારણ હતું. હા, કહાની થોડી લોબી છે. શું કહાની છે તમારી એવી? કહાની એવી છે ને કે મને ભગવાનને ધર્મ પોટલી આપી હતી, બરોબર? ધરમની પોટલી હા, આવી હતી? ધર્મની પોટલી આપી હતી. એમાં મય પૈસા હતા હા, હા. કે જેટલાની મદદ કરાય એટલી હું મદદ કરતો હતો, બરોબર? તો ભગવાન એ પોટલી ભરેલી જ રાખતા હતા. બરોબર. પણ એક દિવસ એવો બન્યો કે મહારાજ આયા, મહારાજા એટલે કે મને આપો કે તમે જે આપો એ આપો કે દક્ષિણા. તો હું કોની નોટ આપી એમને, બરોબર. પણ કે આ નહીં, કે તમારે આપવું જ હોય હમ. તો મને એક વચન આપો. તો હું વચન આપ્યું. તો પછી વચનમાં એમને ધર્મ પોટલી માગી તો મારે આપી દીધી મેં. ધરમની પોટલી આપી એટલે તે ધરમની પોટલી લઈને જતા રહ્યા. હા, અમે ધર્મની પોટલી લઈને જતા રહ્યા એટલે મારા પહોંચ બાજુ કોઈ નહીં. અમે નહીં કોઈક બીજો દુખિયારો માણસ આવે મારા જોડી કોઈ ધર્મ સંકટ વાળો, હા. અમે હું એને મદદ ના કરું તેની આત્માને કેવું લાગે? વાત તો સાચી પણ શેઠ સાહેબ તમારે ઘેરથી નતું નીકળવાનું. એટલે હું આ પગલું ભર્યું કે આમાં મારે કોઈ આવે એના પેલા ઘેરથી નીકળી જવું. વાત સાચી એ તમે પગલું ભરી વાત સાચી પણ ઘેરથી નતું નીકળવાનું. કદાચ મને થોડી ખબર પડે તો હું તમારા ઘેર પૈસા આલી દઉં. તમે એક મિનિટ ઉભા રહો. જો શેઠ સાહેબ આ 10 લાખ રૂપિયા છે, બરોબર? આ 10 લાખ રૂપિયા પકડો 10 લાખ રૂપિયા. જે તમારું ધર્મ છે ને ધર્મની પોટલી હતી તે તમે ફરીથી તમને લોકોને પુણ્ય કરજો. કદાચ તમને જરૂર પડે તો મારા ખાતા નંબર તમને આપી દઉં છું, બરોબર? પણ દીકરા તારા પૈસા મારે શું કરવા છે? તમને આલે ને આ 10 લાખ રૂપિયા એ તમે 10 લાખ રૂપિયા રાખો. જે તમે એ રસ્તો કર્યો તો ને એ રસ્તો ફરીથી ચાલુ કરો અને તમારા જરૂર પડે પૈસાની તો મારા ખાતા નંબર તમને આપી દઉં છું. જેવી ભગવાનની ને તમારી ઈચ્છા યાર. હા તો હેડો તમે બેજો ગાડીમાં તમે મીકો આવ ગયા લેડો બેજો ગાડી.